આજે ભારતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે। બહેન પોતાના લાડકવાયા ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સ્વાસ્થ્યની કામના કરે છે, તો ભાઈ પણ આજીવન પોતાની બહેનનું રક્ષા કરવાના સંકલ્પ લેતો હોય છે। પરંતુ આપણા સમાજમાં એવો પણ એક વર્ગ છે જે મુખ્ય પ્રવાહમાં હોવાની સાથે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે। નવસારી સબ જેલમાં પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાઈને જોતા જ બહેનોની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી હતી। જેલમાં ભાઈ બહેનના મિલનના લાગણીસભર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। નવસારી જૂના થાણા વિસ્તારમાં આવેલ સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી। જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રક્ષાબંધનને લઈને સુંદર વ્યવસ્થા કરી હતી। સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી જેલ તંત્ર દ્વારા રાખડી બાંધવા માટેની પરવાનગી આપવામાં આવી છે। મારું નામ છે સુબેદાર ધર્મેશભાઈ ચૌધરી અને આજે જે રક્ષાબંધનનો પર્વ આખા ભારત દેશમાં ઉજવાઈ રહ્યો છે તે રીતે નવસારી જેલ ખાતે બી ઉજવણી થાય એ રીતની અમે સુંદર વ્યવસ્થા કરી છે। જે આરોપીઓ છે, કેદીભાઈઓ છે, એમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે અને એ લોકો જલ્દી છૂટી જાય એ બાબતની એ લોકો આશીર્વાદ આપે છે। હાલમાં અમે 8 વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત કરી ચૂક્યા છે અને બપોરે 1 વાગ્યા સુધી પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરી છે। હા, તો જેલની શિસ્ત ને સલામતી ચોકમાય નહીં, ખોરવાય નહીં એ રીતેની વ્યવસ્થાઓ કરવામાં